મિત્રો અહીંયા સરસ આજુબાજુના જ છે. મુકેશભાઈ ભગત ખાસ કરીને રામાપીરના ભગત છે. તો સરસ મજાનો ટ્રેક્ટર જોડાયું છે અને આજુબાજુમાં કોઈ પણ નવી વસ્તુ લે એટલે સરસ મજાના દર્શન કરવા આવે છે રામાપીરના. સંતનો બેસણા સાધુ સંતના ઉતારો છે ને આપણે બાપ સાધુ સંતનો સંત નિવાસ છે. સરસ મજાનો સાધુનો સંત નિવાસ ઉતારો છે. પ્રસાદીનું વિતરણ આયાત કરો ને તમે. રોટલી રોટલા દાળ બધું વિતરણ જો માડીની રસોઈ બનાવે છે અને સેવાનું કામ કરે છે. અને આ માડી છે ને આ દાદા છે આપણે જે રોલના છે. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં દશો. આપણે આવી ગયા છે નીલકંઠ આશ્રમ મહાદેવ ધાવડી આશ્રમ આવી ગયા છે. સરસ મજાનો આશ્રમ છે. તમે જે પાછળ જોઈ શકો છો નીલકંઠ મહાદેવ કૈલાસ આશ્રમ ધાવડી લહેર લૂંટો. સરસ મજાનો આશ્રમ છે. તમને બધા મિત્રોને સરસ મજાના મહાદેવના દર્શન કરાવશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સરસ મજાના આશ્રમના દર્શન કરાવશું. આપણે આવી ગયા છીએ સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે કૈલાસ આશ્રમ ધાવડી. આપણે આ કૈલાસ ધામ આશ્રમનો નીલકંઠ ધાવડીનો આશ્રમનો તમને સરસ મજાનો નજારો બતાવી. આ પહેલાં જ પ્રથમમાં નીલકંઠ મહાદેવ કૈલાસ આશ્રમ ધાવડી લહેર લૂંટો. સરસ મજાનો આશ્રમ છે. તમને સરસ મજાનો નજારો બતાવી. જો પહેલાં જ તે શરૂઆતમાં જ તે આપણે મહાદેવના દર્શન થાય છે. બધા મિત્રો દર્શન કરી લેજો. અને સરસ મજાનો ગેટ છે. આ મેન ગેટ છે આપણે મહાદેવનો કૈલાસ આશ્રમનો ધાવડીનો. અને અંદર નજારો છે મિત્રો, બધા અલગ અલગ નજારા છે તો તમને બતાવશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને મેન ગેટ કેવો લાગ્યો મિત્રો કહેજો અમને. સરસ મજાનો જો આપણે છે જે મેન છે જે કાળ ભૈરવનો નજારો તમને બતાવી છે. સરસ મજાનો આશ્રમ છે. અલગ અલગ નજારો છે. બધા મિત્રો જોજો. અને તમને સરસ મજાનો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો મહાદેવના નામની. તો તમને આગળ દર્શન કરાવી. તમને સરસ મજાના ગાદી મંદિરના દર્શન કરાવી. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે ગાદી મંદિરના દર્શન કરાવશું. જો આપણે આ જે મેન મંદિર છે ઓમ નમો નારાયણ જે મેન મંદિર છે તેમના દર્શન કરાવી. નીલકંઠ મહાદેવ જે આપણે સાધુ સંત થઈ ગયા છે તેના દર્શન કરાવી છે. તો બધા મિત્રો દર્શન કરી લેજો. આગળ તમને બધા મિત્રોને દર્શન કરાવશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો જે આપણે જે સાધુ બાપુ થઈ ગયા છે નીલકંઠ આશ્રમે તે જે ગાડી વાપરતા તે ગાડીનો નજારો તમને બતાવી. જો આપણે જે સાધુ સંત થઈ ગયા છે તે લહેર લૂંટો બાપુ જે ગાડી વાપરે છે તે ગાડીનો નજારો તમને બતાવી. અને પરમ પૂજ્ય શ્રી કસ્તુરગીરી બાપુ ધાવડી જે સરસ મજાનો જીવન વિતરણ કર્યું છે બધા માટે. સરસ મજાનો આશ્રમ છે કસ્તુરગીરી બાપુ ધાવડી આશ્રમ છે. સરસ મજાનો નીલકંઠ મહાદેવનો. તો તમને દર્શન કરાવી છે બાપુના સદગુરુ શ્રી કસ્તુરગીરી બાપુના દર્શન કરી લેજો બધા મિત્રો. અને જે બાપુ જે ગાડી વાપરતા તેનો નજારો તમને બતાવીએ છીએ. જો બાપુ જે સત સમયમાં જે ગાડી વાપરતા તેનો આ નજારો છે. અને જે બાપુ સાયકલ શરૂઆતમાં જે બાપુ સાયકલનો યુઝ કરતા તે સાયકલનો નજારો પણ તમને બતાવવામાં આવે છે. તમને ઝૂમ કરીને બતાવું. જે અત્યારે કાચની પેટીમાં રાખેલું છે. જે બાપુ જે શરૂઆતમાં અહીંયા આવ્યા તે એ વખતે આ સાયકલનો યુઝ કરતા હતા બાપુ. તો આ સાયકલ છે. અને તે પછી બાપુ જે ગાડીનો યુઝ કરતા તે આ ગાડી છે. અને બાપુએ અહીંયા જીવન વિતરણ કરેલું છે બધા માટે. અને સરસ મજાનું બાજુમાં ગણવીને તો સરસ મજાનું માતાજીનું મંદિર છે. મેરળી માતાજીનું મંદિર છે. તો બધા મિત્ર મેરળી માતાજીના દર્શન કરી લેજો સરસ મજાના. કેમ કે આપણે જે માનવી છીએ ને જે મેરળીમાંને હું જે મેરળીમાંને માનું છું જે બધા મેરળીમાં એક જ છે. અને અલગ અલગ જગ્યાએ સ્થાનક છે. અને મેરળીમાંનો આમ ગણો ને તો હું ભગત જ છું. મેરળીમાંનો મેન ભગત છું.
એટલે બધા મિત્રો મેરડીમાંના દર્શન કરી લેજો સરસ મજાના. તો બધા મિત્રો કહેજો મંદિર કેવું લાગ્યું. કોઈ પણ જગ્યાએ મેરડીમાંનું થાનક હોય એટલે આપણો રૂટ થાય ને થાય એ નક્કી જ છે. કેમ કે આપણે મેરડી માતાજીને બહુ માનીએ છીએ, પહેલેથી જ માનીએ છીએ અને માનતા રહીશું જિંદગીભર. એટલે તમને સ્થાનક આવ્યું મેરડીમાંનું તે તમને સરસ મજાના દર્શન કરાવી. તો બધા મિત્ર દર્શન કરી લેજો. સરસ મજાના મેરડીમાંના ધાવડી આશ્રમે છે અને અલગ અલગ તમને નજારો બતાવશું બધા મિત્ર. અને સરસ મજાને મહાદેવની શિવલિંગ છે, તો પહેલાં જ તમને શિવલિંગનો દર્શન કરાવી. તો બધા મિત્ર દર્શન કરી લેજો. મહાદેવની શિવલિંગ છે અને તમને આગળથી દર્શન કરાવી. જો મહાદેવની શિવલિંગ છે ને આગળ. તો બધા મિત્ર આગળ કન્ટિન્યુ રહેજો. સરસ મજાના આશ્રમમાં તમને દર્શન કરાવશું. હાલો મળીએ વિડીયોમાં આગળ. આપણે સરસ મજાના ધાવડી આશ્રમે પહોંચી ગયા અને સરસ મજાના પરેશભાઈ, પાયલબેન અને હરેશભાઈ, કાજલબેન ની બધા વલભીપુરથી આવતા હતા તેની મુલાકાત થઈ ગઈ છે. સરસ મજાનો રોડ કર્યો છે બધા મિત્રએ. તો હું કહેશો હરેશભાઈ? બસ જો ભાઈ મુકેશભાઈ અમને મળી ગયા છે અને અમારી રાહ હતા ભાઈ મુકેશભાઈ, અને આનંદ થયો અમને મુકેશભાઈ મળી. અને મસ્ત મજાનો ભાઈ આશ્રમ એક જગ્યાએ પોરો ખાવા ઉભા રહ્યા છે, થાકી ગયા છે ફૂલ. અને પરેશભાઈ બધા હારે છીએ ભાઈ અમે તો. પરેશભાઈ સીતારામ મારા વાળાને આપણે જો સરસ મજાના ભાઈ આશ્રમ આવી ગયા છે. મુકેશભાઈ ફોન કરતા કે ભાઈ આશ્રમ સરસ મજાનો છે, ઘડી હોલ્ટ કરવા ઊભી રાખજો ગાડી. તો અત્યારે મુકેશભાઈ લાઈવ લોકેશન ઉપર ઊભા હતા, અમને લેવા જ તો ઊભા રહીને ભાઈ આશ્રમે આવી જશે ને ભાઈ ઘડીક આપણે પરસેજીને એવું લઈ લઈએ. હા, અને હું કેમ છે પાયલબેન, તડકાનું વાતાવરણ કેવું છે? સારું છે ને? એવું છે. યુગભાઈ રોકાઈ ગયા ને, દેવનસિંહ બેન આવ્યો એવું છે ને? હા એવું છે. અને હું કયો કાજલબેન, સારું છે ને? જય માતાજી. હવે ઢીંગલીની આ તડકાને હેરાન થઈ જાય બધા એવું છે. હવે આવતા વારામાં વાત. હાલો મિત્ર, તો બધા મિત્ર ભેગા થઈ ગયા છે ને સરસ મજાના મોરો ખાઈ લેવી, ચા પાણી પી લઈને પરસેદી લઈ લઈને પછી મળીને વિડીયોમાં આગળ. સરસ મજાના મહાદેવના તમને દર્શન કરાવી. આગળ સરસ મજાના મહાદેવનું મંદિર છે. તો જો આ છે આપણું મહાદેવનું મંદિર સરસ મજાનું. તમને અંદર જઈને પણ દર્શન કરાવી. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ દર્શન કરાવશું. આપણે નીલકંઠ મહાદેવનું મંદિર સરસ મજાનું. તો બધા મિત્ર દર્શન કરી લેજો. તમને સરસ મજાનું મહાદેવના મંદિરના દર્શન કરાવ્યા છે. અંદર માતાજી પણ છે. કેવો નજારો છે મિત્ર કહેજો. સરસ મજાનો નજારો છે. અને આગળ આપણે દર્શન કરવી તો સરસ મજાના જો આ દર્શન કરી લ્યો સરસ મજાના. અને મહાદેવના ભોલેનાથના સરસ મજાના દર્શન કરાવી તમને, નીલકંઠ મહાદેવના. અને આ મહાદેવના દર્શન કરાવી સરસ મજાના સંતના. અને બ્રહ્માજીના સરસ મજાના દર્શન કરાવી છે. જો સરસ મજાના ફરતો લોકેશનમાં દર્શન કરાવી છે. મહાદેવ અને પાર્વતીજી સરસ મજાના બે સ્વરૂપમાં દર્શન કરાવે છે. અને સરસ મજાના જો તમને નાગદેવતાના દર્શન કરાવી છે. સરસ મજાના નાગદેવતાના દર્શન કરાવી. તો બધા અલગ દર્શન કરી લેજો મિત્રો. આપણે પાછળના ગ્રાઉન્ડમાં સરસ મજાના પાછળ મંદિરના પાછળના ભાગમાં દર્શન કરાવી છે મહાદેવના. અને સરસ મજાના ગણપતિજીના દર્શન કરી લેજો, મહાદેવના દર્શન કરી લેજો. અને વિષ્ણુજીના સરસ મજાના દર્શન કરી લો બધા મિત્રો. જો સરસ મજાના નીલકંઠ મહાદેવ સરસ મજાનું મંદિર છે ધાવડી આશ્રમે. તો બધા મિત્ર દર્શન કરી લેજો. પાર્વતીજીના દર્શન કરી લેજો. અને સરસ મજાના કાર્તિક સ્વામીજીના દર્શન કરાવી તમને. તો બધા મિત્ર કાર્તિક સ્વામીજીના દર્શન કરી લેજો ને શ્રી કૃષ્ણ ભગવાનના. અને આ છે આપણું મેન મંદિર નીલકંઠ મહાદેવના સરસ મજાના દર્શન કરી લેજો. તમને બધા મિત્રોના ધાવડી આશ્રમના દર્શન કરાવીએ છીએ. અને ધાવડી આશ્રમનું મહાદેવનું મંદિર કેવું લાગ્યું મિત્ર કહેજો. અને સરસ મજાના રામાપીરના દર્શન કરાવજો આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્ર. સરસ મજાના કસ્તરગીરી બાપુ રામદેવ પીર યોગ મંડળ ધાવડી ગામના સરસ મજાના રામાપીરના દર્શન કરાવ્યું. તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આ છે આપણું સરસ મજાનું રામાપીરનું મંદિર. તમને રામાપીરના દર્શન કરાવી. અલગ નજારો છે. તો કેવો નજારો છે કહેજો. સરસ મજાનું જો રામાપીરનું મંદિર છે.
આ છે આપણે ધાવડી આશ્રમ, રામાપીર મિત્ર મંડળ, કસ્તરગીરી બાપુનું રામદેવપીર યોગ મંડળ ગામ ધાવડી. સરસ મજાનો આશ્રમ છે અને રામાપીરના બધા મિત્રો દર્શન કરી લેજો. સરસ મજાના તમને બધા મિત્રોને દર્શન કરાવી. અને આ છે લીલો ઘોરલો, રામદેવ વિરમદેવની સ્થાપના છે સરસ મજાની. તો બધા મિત્રો જો દર્શન કરે છે, દાદા પણ દર્શન કરે છે, તો બધા મિત્રો દર્શન કરી લેજો સરસ મજાના. અને અલગ અલગ નજારો તમને બતાવશું. તો આગળ અલગ અલગ નજારો બતાવશું, તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો સરસ મજાનો ધાવડી આશ્રમ કસ્તરગીરી બાપુનું રામાપીર મિત્ર મંડળની જે આપણે આજુબાજુના જે સરસ મજાનું નવી વસ્તુની સ્વીકાર કરે છે, નવી વસ્તુ જોડાવે છે, સરસ મજાના દર્શન કરવા આવે છે. અને જો આ છે બંને બધા મિત્રો સરસ મજાનું ટ્રેક્ટરની નવી જોડાણ કરેલું છે. અને શું કહેશો? અને મુહૂર્ત કરેલું છે. સરસ મજાનું નવું ટ્રેક્ટર લીધેલું છે. અને જો આ બધા મિત્ર મંડળ બાજુમાં ઊભા છે અને બધા સ્વયંસેવકો છે અને સરસ મજાની જો સુવિધા છે. અને બધા મિત્રો અહીંયા સરસ આજુબાજુના જ છે. મુકેશભાઈ ભગત ખાસ કરીને રામાપીરના ભગત છે. તો જો સરસ મજાનું ટ્રેક્ટર જોડાયું છે અને આજુબાજુમાં કોઈ પણ નવી વસ્તુ લે એટલે સરસ મજાના દર્શન કરવા આવે છે રામાપીરના. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મુકેશભાઈ સરસ મજાના ભગતે ટ્રેક્ટર લીધું છે એટલે દર્શન કરવા આવ્યા છે. મિત્રો જો આપણે તમને આગળ ભોજનાલયનું બતાવી. સંત શ્રી શિરોમણીનું ભોજનાલય કેવું છે. નીલકંઠ મહાદેવ નીલકંઠ ભોજનાલય છે. સરસ મજાનું ભોજનાલય છે. તો કે આપણે ટાઈમ નથી ભોજનાલયમાં ભોજન લેવાનો, પણ તમને બધા મિત્રોને બતાવી. સરસ મજાનું જો મહાદેવની મૂર્તિ છે, સરસ મજાનો નજારો છે. મહાદેવની મૂર્તિ છે. સંત શ્રી કસ્તુરગીરી બાપુ ધાવડી લહેર લૂંટોનો નજારો છે. અને તમને માળીને બતાવી. જો જે માળી અહીંયા રસોઈ બનાવે ને પ્રસાદીનું વિતરણ કરે છે. કા માળી? પ્રસાદીનું વિતરણ અહીંયા જ કરો ને તમે? રોટલી રોટલા દાળ બધું વિતરણ. જો માળીની રસોઈ બનાવે છે અને સેવાનું કામ કરે છે. અને આ માળી છે ને આ દાદા છે આપણે જે રોલના છે, બગીચાનું કામ કરે છે અને ગૌશાળાનું કામ પણ કરે છે. એવું છે ને દાદા? તો બધા મિત્રો ધાવડી દર્શન કરવા આવો એટલે સરસ મજાનું ભોજનાલય છે. જો એટલી બધી સુવિધા છે બધા મિત્રો માટે. અવશ્ય મુલાકાત કરજો ધાવડીની. અને જો માજી શું કહો છો? માજી કેટલા ટાઈમથી કામ કરો? મારા 12 મહિના થઈ ગયા. 12 મહિના થયા. માજી તમારો? અમાર 4 મહિના. 4 મહિના થયા. ને જો દાદા છે આપણે જે અલગ અલગ છૂટક કામ હોય, બહારનું કામ, મજૂરી, અલગ અલગ ગાર્ડનનું, પછી ગૌશાળાનું હોય, અલગ અલગ કામ કરે છે. બગીચાનું કામ છે, ગૌશાળાનું કામ છે. જ્યાં જરૂર પડે ને જો દાદા સુવિધા પૂરી પાડે છે. અને અવશ્ય મુલાકાત કરજો. ધાવડી આશ્રમની સરસ મજાની સુવિધા છે. ભગવાન શક્તિ આપે. બસ ભગવાન શક્તિ આપે. ને માજી તમારી ઉંમર તો બહુ છે, હું 70-80 વર્ષ છે. અને ભક્તિમાં રસ લ્યો એ સારું કહેવાય નહીં? હા, સેવાની સેવા અને અમાર પગાર. બસ જો માડીને સેવાની સેવા અને માડીને પગાર પણ આપે છે. એવું નથી? એવું નથી કે માડી હાવ સેવા જ કરે, પણ માડીને છે ને પગારે આપે છે આ લોકો અને સેવાય કરે છે. બરોબર ને માડી? અને દાદા શું કહેવા માંગો છો તમે ધાવડી આશ્રમ વિશે? આશ્રમમાં આપણે બધું કામ કરીએ. એક કામ નહીં, કોઈ જમાડવામાં, પછી આપણે ગૌશાળાએ, પછી બગીચો પાવાનો, હા, અલગ અલગ જ્યાં જરૂર પડે બધું કામ કરવું. અને અવશ્ય મુલાકાત કરજો ધાવડી આશ્રમની. સરસ મજાનું ત્રાપસની બાજુમાં છે કસ્તુરગીરી બાપુ આશ્રમ છે. ધાવડી લહેર લૂંટો ત્રાપસની બાજુમાં જ છે. આગળ જતા તળાજા આગળ જતા ત્રાપસ વટીને તરત જ આવે છે. લાકડાથી રસોઈ પકાવવાની અને લાકડાથી દેશી રસોઈ બનાવે છે. જો માજી શું કહો? કોઈ ગેસ કાંઈ એવું નહીં. હા, અને દેશી રસોઈ બનાવવાની સાદી ચૂલે રસોઈ બનાવે છે. કેમ કે આપણે સિટીમાં તો બધા મિત્રો જો ગેસની સુવિધા હોય, પણ અત્યારે માજી હજી હાલમાં દેશી લાકડાથી રસોઈ બનાવીને બધાને જમાડે છે. હા, સરસ મજાની સુવિધા છે. અને તમને ભોજનાલય બતાવી દઈએ તો દાદા તમને ભોજનાલય બતાવી દે. જો આ માજીને બધી રસોઈ બનાવેલી છે. સરસ મજાનું મગનું શાક છે, દાળ ભાત છે
અને વઘારેલા બટેકા આજ કેમ કે રામાપીરની બીજ છે એટલે વઘારેલા બટેકા છે અને ફરાળી સેવડો છે અને સ્પેશિયલ તમને બતાવીને તો જો દેશી ચૂલાનું હો, એવું નહીં કે ગેસ ઉપર રસોઈ બનાવીને બનાવવું, દેશી ચૂલાનું બનાવો કા દાદા? સરસ દેશી ચૂલાની રસોઈ બનાવે છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને સરસ મજાની ધાવડી આશ્રમની મુલાકાત લેજો. તો સરસ મજાની તમને આગળ માહિતી આપશું. તમને જે સ્ટોરની વસ્તુ હોય, બકાલું લાવતા હોય તે સરસ મજાની દાદા બધી માહિતી આપે. જો આ બધું બકાલું છે કા દાદા? હા, બધું બકાલું. આ બધું બકાલું છે સરસ મજાનું. દળવાનું અહીંયા, રસોઈ અહીંયા, શુદ્ધ હોટલ કરતા હાથ ફેરી સારું આપણે ગુજરાતી અને દેશી જમવાનું છે. તો બધા મિત્ર સરસ મજાની મુલાકાત કરજો. કસ્તુરગીરી બાપુનો આશ્રમની મુલાકાત કરજો, જે ત્રાપસ વટી અને બપાડાની ધારની બંનેની વશમાં છે. હા, અને માજી જો આ બે રસોઈ બનાવે છે તો અવશ્ય મુલાકાત કરજો માસીની હાથની રસોઈ જમવા માટે. આવજો બધા જમવા. હા, અને બધા મિત્ર જમવા આવજો. તો હાલો મિત્રો મળીએ વિડીયોમાં આગળ. હા, સાચી વાત છે, સાચી વાત છે અમારી. હાલો મિત્રો, સરસ મજાનું કૈલાસ ધામ આશ્રમ કૈલાસગીરી બાપુનું સમાધિ મંદિર તમને સરસ મજાના દર્શન કરાવી. તો આ છે આપણું કૈલાસ ધામ સમાધિ મંદિર, સરસ મજાના દર્શન કરાવી. ઓમ ગુરુ નારાયણ કસ્તુરગીરી બાપુનો જો સરસ મજાનો ફોટો છે. અને આ છે આપણે સાધુ સંતનો બેસણા, સાધુ સંતનો ઉતારો છે. ઉતારો છે ને આપણે બાપ સાધુ સંતનો સંત નિવાસ છે, સરસ મજાનો સાધુનો સંત નિવાસ ઉતારો છે. તો કેવો નજારો છે મિત્રો કહેજો. અને સમાધિ મંદિરના દર્શન કરાવી તમને અલગ અલગ જે આપણે કામગીરી ચાલુ છે મંદિરની. જો એટલે સુધી મંદિર પહોંચ્યું છે સરસ મજાનું. અને કૈલાસ ધામ આશ્રમ કસ્તુરગીરી બાપુનું સમાધિ મંદિરનું દર્શન કરાવી. જો આપણે બાપુ છે ને સરસ મજાની ફૂલની હારમાળા કરે છે. હું કહીશું બાપુ કેટલા ટાઈમથી દર્શન કરવા આવો છો? મારે તો બાપુનો અનુભવ છે લગભગ 30-35 વર્ષથી જો બાપુ અહીંયા દર્શન કરવા આવે છે. અને સરસ મજાની સુવિધા છે. મંદિરનું કામ ચાલુ છે કા બાપુ? મંદિરનું કામ ચાલુ છે અને બાપુ જો સરસ મજાની સુવિધા છે ને સેવાનું કામ કરે છે. 35 વર્ષથી સેવાનું કામ કરે છે કા બાપુ? તો કેવું મંદિર છે અને કેવી સમાધિ છે કૈલાસગીરી બાપુની, કસ્તુરગીરી બાપુની, સરસ મજાની કસ્તુરગીરી બાપુની સમાધિનું. તો દર્શન કરી લેજો બધા મિત્ર. અને જો સરસ મજાનું મંદિરનું કામ ચાલુ છે, તમને મંદિરનો નજારો બતાવી. અલગ અલગ બધો ડિઝાઇનો સાથે મંદિર બનાવે છે. અને આ છે આપણે મેન સમાધિ કસ્તુરગીરી બાપુની. તો બધા મિત્ર દર્શન કરી લેજો. મંદિરનું કામ પણ આગળ ચાલુ છે કા બાપુ? હા, સમાધિ મંદિર છે. હા, આની ઉપર બાપુની મૂર્તિ, બધાની મૂર્તિ થાય અને એની બાજુમાં રાધાકૃષ્ણ. હા, આની ઉપર બાપુની મૂર્તિ આવશે ને એની ઉપરનું જે મંદિર આવશે રાધા કૃષ્ણનું મંદિર આવશે. બરોબર. સમાધિ મંદિર છે, સમાધિ સ્થાન. અને આ છે આપણું સમાધિ મંદિર. તો બધા મિત્ર દર્શન કરી લેજો. અને હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સરસ મજાની મજા આવી. તમને સરસ મજાના રામાપીરના દર્શન કરાવ્યા, મહાદેવના દર્શન કરાવ્યા, ભોજનાલયની સુવિધાના સરસ મજાની સુવિધાના માહિતી આપી. તો હાલો મિત્ર, આ વિડીયો પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, ટાટા.